મહુવામાં રાજકીય ગરમાવો આપનારા નેતાઓ વિરુદ્ધ છેતરપિંડી અને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કર્યાની ફરિયાદ। ભાદરોડ તાલુકા પંચાયતની ટિકિટ અપાવવાનું વચન આપી મહિલા સાથે ઠગાઈ। વિશ્વાસઘાત અને જ્ઞાતિ વિષયક અપમાનની કલમો હેઠળ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી। આ ઘટનાને પગલે સ્થાનિક રાજકારણમાં ચર્ચાઓએ જોર પકડ્યું। તાલુકા પંચાયતની ચૂંટણી પૂર્વે મહુવા રાજકારણમાં ખળભળાટ મચી ગયો। આમ આદમી પાર્ટીના તાલુકા પ્રમુખ અને અન્ય નેતાઓ સામે ટિકિટ આપવાનું વચન આપી પ્રચાર કરાવી અંતે છેતરપિંડી કર્યાનો અને જ્ઞાતિ વિષયક અપમાન કર્યાનો ગંભીર આક્ષેપ। આ મામલે આશાબેન વાઘે 4 વ્યક્તિઓ સામે ગુનો નોંધાવ્યો। રાજેન્દ્ર બીજલભાઈ બારૈયા તાલુકા પ્રમુખ આપ પાર્ટી, બ્રિજરાજસિંહ આપ નેતા, અશોક મંદાભાઈ કાતરિયા, હંસાબેન અશોકભાઈ કાતરિયા। રિપોર્ટ મનસુખ બારૈયા। ગઈકાલે ફરિયાદી બેન આશાબેન નિખિલભાઈ હિંમતભાઈ વાઘ નાઓએ અત્રે મહુવા પોલીસ સ્ટેશન ખાતે આવીને એક ફરિયાદ રજૂઆત આપેલી, જેમાં તેઓએ આપ પક્ષમાં પોતાની ટિકિટ આપનાર છે અને આપવાનું વચન આપેલું છે એવા રાજેન્દ્રભાઈ બીજલભાઈ બારૈયા વિરુદ્ધ તેમજ બ્રિજરાજસિંહ નેતા છે આમ આદમી પાર્ટીના એમના વિરુદ્ધ તેમજ અશોકભાઈ મંગાભાઈ કાતરિયા અને હંસાબેન અશોકભાઈ કાતરિયા વિરુદ્ધ ફરિયાદ આપેલ છે। જેમાં તેઓને રજૂઆત પ્રમાણે તેમને વચન આપવામાં આવ્યું હતું કે પોતાની ટિકિટ આપશે, જેથી પોતે ખર્ચ કરી અને પોતાનો પ્રચાર શરૂ કરી દીધેલો, પરંતુ સામાવાળાઓએ પહેલેથી જ એના નામને ટિકિટ નથી આપવાની એ રીતનું ષડયંત્ર રચી એમની પાસે ખર્ચ કરાવી અને જ્યારે ટિકિટ બીજા હંસાબેનને મળી ત્યારે આશાબેન જે રાજેન્દ્રભાઈ છે એમને મળવા એમની ઓફિસે ગયા ત્યારે રાજેન્દ્રભાઈએ તેમને જાતિ વિષયક શબ્દો કહી મારવાની વાતચીત કરીને અપમાનિત કરેલા, જે અનુસંધાને તેઓએ ગઈકાલે આવીને મહુવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવેલી, જેમાં એટ્રોસિટીની એક્ટ મુજબ તેમજ આઈપીસીની બીએનએસની કલમો મુજબ અલગ અલગ કલમો મુજબ ગુનો દાખલ કરેલ છે અને હાલ તપાસ ડીવાયએસપી શ્રી SC નાઓ સાહેબ શ્રી કરી રહ્યા છે। નમસ્કાર, મારું નામ છે વાઘ આશા નિખિલભાઈ અને આમ આદમી પાર્ટીમાં મને ભાદરોડ ગામની ઉમેદવાર અને મહુવા તાલુકા પંચાયતની સીટ એવી રીતે જાહેર કરી હતી, જે અરવિંદભાઈ વાઘ ભાદરોડ ગામના છે તેમને અને રાજેન્દ્રભાઈ બારૈયા આમ આદમી પાર્ટીના પ્રમુખ અને બ્રિજરાજસિંહ દિલ્હીવાળા અરવિંદભાઈ વાઘ છે એમણે મને કીધેલું કે તમે આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે ઉભા રહ્યો, જે તમે સારા કામો કરશો લોકોના અને અમે તમારી સાથે છીએ, તમને ટિકિટ કન્ફર્મ મળી જવાની છે ને સામેવાળા જે કાંઈ છે એ મારા મિત્ર છે રાજેન્દ્રભાઈ બારૈયા। એવી રીતે રાજેન્દ્રભાઈએ પણ મને ફૂલ બાહેંધરી આપેલી હતી કે બેન તમારી ટિકિટ કન્ફર્મ છે, તમે ઊભા રહી જાઓ પાર્ટીમાં અને તમે સારા ઉમેદવાર છો અને આ બધી જવાબદારી મારી છે ટિકિટ તમને અપાવવાની। અને એવી જ રીતે દિલ્હીથી બ્રિજરાજસિંહ એમણે પણ કીધેલું હતું કે બેન આ ટિકિટ તમને મળી ગઈ કન્ફર્મ, તમે પ્રચાર ચાલુ કરી દો। એવી જ રીતે મેં ભાદરોડ ગામમાં ડોર ટુ ડોર પ્રચાર ચાલુ કરી દીધો હતો, જે મેં 2 થી 3 જણાને લઈ અને એટલું મેં પેટ્રોલ વાળ્યું ગાડી, અમે એટલા હેરાન થઈ ગયા અને ઘેરે ઘેરે મેં ડોર ટુ ડોર પ્રચાર ચાલુ કરી દીધો। અને જ્યારે જાહેરનામામાં મારું નામ ન આવ્યું ત્યારે મને ખબર પડી કે મારું નામ ટિકિટમાં નથી આવ્યું અને જાહેરનામામાં નામ આવ્યું છે છાપરીથી હંસાબેન અશોકભાઈ કાતરિયા, જેમને મને પૂરેપૂરો શક છે કે એ લોકોએ રૂપિયા 5 લાખ વાયદો આપી અને ટિકિટ ખરીદી હોય એવું મને લાગી રહ્યું છે। જે પાછલા 2 દિવસ પછી મારા ઘરે 6 તારીખનું હવન હતું, એમાં વ્યક્તિઓ આવેલા હતા, મારા સમાજના સગા સંબંધીઓ બધા વાતો કરવા લાગ્યા કે આ ટિકિટ તમારી ત્યાં કપાણેલી છે બેન, જ્યાં એ લોકોએ પૈસાનો વહીવટ કરી લીધેલો। ઘરે આવી અને ધમકી આપી ગયા હતા। જે 5 તારીખના અશોકભાઈ કાતરિયા મારા ઘરે આવ્યા હતા અને એ એવું કહી કહેતા હતા કે અમે તમારા ઘરે સમાધાન કરવા માટે આવીએ છીએ, ફોર્મ પાછું ખેંચવાનું છે, તું મારી બેન છો એવી રીતે અમે આવી છે। મને ફોન નહોતો કર્યો, અરવિંદભાઈ વાઘને ફોન કરેલો અને એમને લઈને એ આવેલા મને સમાધાન કે ટિકિટ પાછી ખેંચવા માટે નહોતા આવેલા, પણ એ મને બ્લેકમેલ કરી અને ફરિયાદ ન કરું, આગળની કાર્યવાહી ન કરું અને ચૂંટણીમાં હું ઊભી ન રહું એ માટે મને ફોર્સ કરવા માટે આવેલા। અને ત્યારે એને એમ કીધું કે તારા બાપનું ગામ નથી, ચૂંટણી તો હું લડીશ અને ટિકિટ તો મને ન આવ્યું એટલે હું 2 થી 3 જણને લઈ
નહીં 4 થી 5 જણને લઈને હું રાજેન્દ્રભાઈ વારૈયા એમની ઓફિસે પહોંચી અને ત્યાં મેં રિક્વેસ્ટ કરી અને અરવિંદભાઈ વાઘ મારા તરફથી એ 2 હાથ જોડીને આજીજી કરી કે અમારી ઇજ્જતનો સવાલ છે, તમે આ લોકો પાસે પ્રચાર કરાયો છે, તમે આમને ટિકિટ આપો અને એમનો પૂરો હક હતો અને એને પ્રચાર કર્યો છે અને તમે વચન આપેલું હતું. છતાં પણ રાજુભાઈએ એ જ વાત કરી છે કે હજી જોઈએ છે, વિચારીએ છીએ, આગળ પ્રચાર ચાલુ રાખો, વિચારશું, ટિકિટ મળશે. ફરિયાદ કરવાનું મારું એ જ કારણ કે રાજેન્દ્રભાઈએ મને એ રીતે શબ્દો બોલ્યા કે અમે મારવાય બેઠા છીએ અને મરવાય બેઠા છીએ, ટિકિટ મળશે તો કદાચ મળશે અને હવે કાંઈ એટલું બધું નક્કી નથી. છતાં એ મને ફોનમાં હજી સુધી એમ જ કહેતા હતા કે બેન મળી જશે, તમે પ્રચાર ચાલુ રાખો, બેન મળી જશે. હજી ફોર્મ ભરવાની તારીખ આવી ગઈ છતાં હજી મને ટિકિટ કન્ફર્મ મળી નથી. અને પછી વચ્ચે એવું બન્યું કે રાજેન્દ્રભાઈ એવું બોલ્યા કે જે કાંઈ ખર્ચો, પહેલા એવું બોલ્યા કે ખર્ચો પાર્ટી આપશે ને પછી એને એમ કીધું કે ખર્ચો જે કાંઈ થશે તમારામાં સત્તા હોય તો ઊભા રહેજો. હું મારી ઇજ્જતને ખાતર ખર્ચો કરવા તૈયાર થઈ ગઈ હતી પણ એ લોકોએ મારી કદર ન કરી અને આ ખર્ચો મેં મારા ઘરે મેં 1,28,000 પેમેન્ટ તૈયાર રાખ્યું હતું અને મેં મારા પોસ્ટરો છપાવવાનું પણ નક્કી કરી નાખ્યું હતું, ફોટા પણ પડાવી લીધા હતા અને જે કાંઈ ખર્ચો હું કરીશ એવી મેં એને બાહેંધરી આપેલી હતી.